અમરેલીમાં ભાજપના નેતાઓ અને પોલીસ આમને સામને આવી ગયા। પૂર્વ સાંસદ નારણ કાછડિયાના પોલીસ પર આક્ષેપો। વિપુલ દુધાત મુદ્દે પૂર્વ સાંસદ કાછડિયાએ સ્ફોટક નિવેદન આપ્યું। ભાજપના કાર્યાલય કાર્યકરોના બળે ચાલે છે તેવું નારણ કાછડિયાએ કહ્યું। પોલીસની જેમ દારૂ રેતીના હપ્તાથી નથી ચાલતી। રેતી અને દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે તેવો પણ સીધો આક્ષેપ કરવામાં આવ્યો। અમે આઈજી સુધી પણ રજૂઆત કરી છે। तो हूँ खुलेआम एसपी ने कहूँ छूँ कि पार्टी कार्यालय भारतीय जनता पार्टी कार्यकर्ता पोतानी जाते चलावे छे। बहु थाय कदाच तो बार्गेनिंग कार्यकर्तानी अंदर करीने पण चलावे छे, नहीं कि तमारी जेम रेतीना के दारूना हप्ता लई अने तमे जे ऐशो आराम करो छो एवुं नथी। अने मारे खुलेआम कहेवुं छे कि रेती अने दारू ये कोई जो धंधो करता है कि एना जे कोई पेलो आखो एजेंसी हो तो पोलीसनी छे, एमां जरा पण यथाशक्ति नहीं। कारण अने एसपी एवुं कीधुं कि दारू पीवावाळाने विपुलभाईने एवुं कीधुं कि दारू पीवावाळाने तमे कहो कि बंद थई जाय, ये जवाबदारी विपुलभाई दुधातनी छे कि पोलीसनी छे? तो बिल्कुल पूर्व सांसद नारण काछडिया जेमणे કહ્યું કે અહીંયા પોલીસ જે છે તેમની એજન્સી છે અને ખાસ રેતી અને દારૂના હપ્તાથી જ પોલીસ ચાલી રહી છે તેવું પણ તેમણે કહ્યું। રેતી અને દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે। તેમણે એવું કહ્યું કે ભાજપના કાર્યાલય ભલે ત્યાંના કાર્યકર્તાઓથી ચાલતા હોય પણ પોલીસ તો રેતી અને દારૂના હપ્તા ઉઘરાવીને જ કમાવી રહી છે। અમરેલીમાં ભાજપના નેતાઓ અને પોલીસ આમને સામને છે। તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતને પોલીસ એવું કહી રહી છે કે તમે બુટલેગરોને કહો દારૂ વેચવાનું બંધ કરે। નારણ કાછડિયાએ એ પણ સવાલ ઉઠાવ્યો છે કે આ કામ પ્રતાપભાઈનું ને કે કોંગ્રેસના નેતાનું છે કે પછી અહીંયા પોલીસનું છે। હપ્તા બંધ કરાવવા, રેતી ખનન અટકાવવું, માફ કરશો, રેતી ખનન અટકાવવું અને અડ્ડા બંધ કરાવવા એ કામ પોલીસનું આવે છે, પરંતુ અહીંયા એ તમામ ધમધમતા થયા છે કારણ કે પોલીસ હપ્તા લઈ રહી છે। અને તેમણે એ પણ કહ્યું કે અમે આઈજી સુધી પણ રજૂઆત કરીશું। અહીંયા ભાજપના નેતાઓ અને પોલીસ આમને સામને છે કારણ કે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ એટલે કે પૂર્વ સાંસદ લેવલની વ્યક્તિ નારણ કાછડિયા કે જેમણે પોલીસ પર સીધો આરોપ લગાવ્યો છે કે તેઓ હપ્તા ઉઘરાવે છે। દારૂના અડ્ડા ધમધમતા રાખવા માટે બુટલેગરો તેમને દર મહિને હપ્તા પહોંચાડે છે। રેતી ખનન પણ યથાવત છે કારણ કે પોલીસના તેમના 4 હાથ છે। આ તમામ આક્ષેપો જે છે એ નારણ કાછડિયાએ લગાવ્યા છે। તેમણે એવું પણ કહ્યું કે જો પોલીસ શા માટે એવું કહે છે કે પ્રતાપભાઈ તમે દારૂ વેચનારાઓને કહો કે દારૂ ન વેચે, અડ્ડા બંધ કરે, કારણ કે એ કામ કોંગ્રેસના નેતા કે ભાજપના નેતાનું નથી, એ કામ પોલીસનું છે। પોલીસનું એ કામ છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવે, ન કે કાયદાને તોડનારાઓને અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ પાસે હપ્તા લઈને બેફામ તેઓ દારૂના અડ્ડા ચલાવતા રહે। બેફામ ખનન માફિયાઓ જે છે એ જે છે રેતી ખનન કરતા રહે, પરંતુ અહીંયા પોલીસની જવાબદારીથી તેઓ છૂટકી રહ્યા છે। અને પોલીસ જ્યારે કોંગ્રેસના નેતા તેમને રજૂઆત કરે છે ત્યારે એવું કહે છે કે તમે બંધ કરાવો, તમે કહીને જુઓ, પરંતુ અહીંયા પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ એ જ આક્ષેપ કર્યો છે કે આ કામ કોઈ નેતા કે સામાન્ય લોકોનું નથી, આ કામ પોલીસનું છે। જાણે પોલીસ જાણે છે કે અહીંયા અડ્ડા ચાલી રહ્યા છે, અહીંયા દારૂનું વેચાણ થઈ રહ્યું છે, તો શા માટે ત્યાં બંધ નથી કરાવતી? શા માટે હજી પણ ક્યાંક દારૂના નશામાં સમગ્ર ગુજરાતને ધકેલવામાં આવી રહ્યું છે? ગાંધીનું ગુજરાત અને બેફામ દારૂ પીવાઈ રહ્યો છે, બેફામ દારૂ વેચાઈ રહ્યો છે। બુટલેગરો પોતાની દાદાગીરી કરતા હોય છે, એનું કારણ એ છે કે તે સમયસર જો પોલીસને હપ્તા પહોંચાડતા હોય તો તેમને પકડાવવાનો, ધરપકડનો કોઈ ડર જ નથી રહ્યો। અને આए દિન આપણે એ પણ જોતા હોઈએ છીએ કે હિટ એન્ડ રનની કેટલી ઘટનાઓ બની રહી છે। એની પાછળનું કારણ એ છે કે બેફામ ડ્રાઇવિંગ અને સાથે સાથે દારૂનો નશો। આખું ગુજરાત ક્યાંક નશામાં ગળાડૂબ થઈ ગયું છે, એનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે, વાહન ચાલકો, રાહદારીઓ બની રહ્યા છે। અને ક્યાંક બીજી તરફ સાંસદ લેવલના માણસ જો એવું કહેતા હોય કે ખાસ પોલીસ હપ્તા લઈ રહી છે, તો પછી આખરે સામાન્ય લોકોનું ગજુ શું છે? કારણ કે સામાન્ય લોકો પણ આસપાસ જે પણ અડ્ડા ચાલતા હોય છે ત્યાં રેડ કરતા હોય છે, પણ પોલીસ પણ કાર્યવાહી નથી કરતી કારણ કે પોલીસને સમયસર હપ્તા પહોંચી રહ્યા છે। આક્ષેપ પૂર્વ સાંસદ નારણ કાછડિયા કરી રહ્યા છે કે પોલીસ પાસે દારૂની અને રેતીની એજન્સી છે। કોંગ્રેસના નેતા વીરજીભાઈ ઠુમર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વીરજીભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। નમસ્કાર વીરજીભાઈ, ગુજરાતનું બીજું નામ હવે દારૂ અને સાથે સાથે ખનન માફિયાઓ થઈ ગયા છે અને પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી। તેના આए दिन આપણે ઉદાહરણ જોતા હોઈએ છીએ, પરંતુ આ આક્ષેપ
પૂર્વ સાંસદ કરી રહ્યા છે હવે? અમરેલી તો અમારું રફન દફન થઈ ચૂક્યું છે. આ નવા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા પછી 40 લાખ રૂપિયાના હપ્તા ચૂકવાઈ રહ્યા છે એવું ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કહે છે. એના સમર્થનમાં ડીએસપી ઉતર્યા છે કે તમારી ભાજપ કાર્યાલય કેવી રીતે ચાલે છે એવું દિલીપભાઈ બોલવું કર્યું. એ પણ અમારા હપ્તાથી ચાલે છે. એનો અર્થ એવો કે હપ્તાખોરી વધી છે અમરેલીમાં, અને અમરેલીમાં હપ્તાખોરી વધી છે એટલું માત્ર નહીં, ખનનની પ્રવૃત્તિ એટલી બધી ચાલે છે કે રોજ રાત્રે ગાડીઓ લઈને નીકળે ને એટલી બધી રેતીની ચોરી થાય છે. એના કરોડો રૂપિયાના કૌભાંડ ચાલે છે. આ હપ્તો માત્ર 40 લાખનો કૌશિકભાઈને પહોંચાડે છે મનીષભાઈ વકાસીનો આક્ષેપ. એ આક્ષેપ તો સાચો જ હશે, એમના જ ભારતીય જનતા પાર્ટીના છે ને. એ પત્ર લખનાર કાનપરિયા તાલુકા પંચાયતના પ્રમુખ છે, એમનો પત્ર છે. દિલીપ રાય જેવા અધિકારીને તપાસ સોંપવામાં આવે છતાં પણ એફએચઆર થતો નથી. મને લાગે છે આ સરકાર છુપાવી રહી છે. દારૂ અને હપ્તામાં ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય અમરેલીને નહીં, પણ દારૂ અને રેતીના ખનનમાં આખી ભારતીય જનતા પાર્ટી ચાલતી હોય એવું લાગે છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી શેથા પૂરવા નીકળી ગઈ છે. વીરજીભાઈ, આપને અટકાવ એટલા માંગીશ. નારણ કાછડિયાએ જે એક વાક્યનો ઉપયોગ કર્યો છે કે અમારું ભાજપનું કાર્યાલય ભાજપના કાર્યકર્તાઓથી ચાલે છે, પોલીસની જેમ નહીં કે હપ્તાથી ચાલે, રેતી અને દારૂના એજન્સીથી ચાલે. એમણે કોઈ ભાજપના નેતાનું નામ નથી લીધું, એમણે પોલીસ પર સીધો આક્ષેપ કર્યો છે. પણ પોલીસ ડીએસપી પોતે કાલે દિલીપભાઈ બોલ્યા કે ડીએસપી એમ કે તમે કેવી રીતે ભાજપનું કાર્યાલય ચલાવો છો એ પછી મારે ખુલ્લું પાડવું પડશે. એનો અર્થ એવો થયો કે ભાજપનું કાર્યાલય ડીએસપી ના હપ્તાથી ચાલે છે. એને પોતે સમર્થન આપ્યું, મનીષભાઈના પત્રને સમર્થન આપ્યું છે અને મનીષભાઈને આખી રાત માર માર્યો છે. એને કહેવામાં એમ આવ્યું કે તમે દિલીપભાઈનું નામ આપો, તમે કાછડિયાનું, એટલે કાછડિયા અને દિલીપભાઈને અત્યારના ચૂંટાયેલી જે બોડી છે પૂછતી નથી અને હપ્તાખોરીથી કાર્યાલય ચલાવતા એવું ડીએસપીએ સમર્થન આપ્યું છે. એટલે નાણભાઈ પણ અત્યારે ઊંડું ઉતરવાની જરૂર છે, ઉપરથી નહીં. નાણભાઈ તમે પણ ઊંડા ઉતરે કરો, તમારું આખું ભાજપ હપ્તાખોરીથી ચાલતું હોય એવું દેખાય છે. બિલકુલ વીરજીભાઈ, આપને કહેવું છે કે માત્ર અમરેલી જિલ્લો નહીં, સમગ્ર ગુજરાતમાં પોલીસ હોય કે નેતાઓ હોય, ભાજપના નેતાઓ હોય, એ તમામ લોકો હપ્તાખોરીથી જ ચાલી રહ્યા છે. મને લાગે છે કે આપ જોઈ રહ્યા છો છેલ્લા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એક તો પ્રાંતિજના બળાત્કારમાં પકડાણા, હમણાં એક નેતા રોડ ઉપર પકડાણા, હમણાં એમના મિનિસ્ટરના દીકરાઓ 100 કરોડ રૂપિયાના કૌભાંડ કર્યા. મનરેગા યોજનામાં જે લોકો ખાઈ જતા હોય એની પાસે બીજી શું આશા રાખવી? એ તો પોલીસના હપ્તા લેવાના જ છે. એટલે મારે બધા જ ભાજપમાં પણ સનિષ્ઠ લોકો છે, પણ હપ્તાખોરી કરનારા લોકો જે છે એ બધા ભાજપમાં અત્યારે ઘૂસી ગયા છે અને પોતાના ધંધા ચલાવી રહ્યા છે એવું લાગી રહ્યું છે. બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો માત્ર પોલીસ નહીં પરંતુ હપ્તા રાજથી કાર્યાલય પણ ચાલી રહ્યું છે, નેતાઓ ચાલી રહ્યા છે તેવો સીધો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મર દ્વારા કરવામાં આવ્યું. અને માત્ર અમરેલી જિલ્લો જ નહીં, સમગ્ર ગુજરાત હપ્તા રાજથી ચાલી રહ્યું છે તેવો પણ સીધો આક્ષેપ તેમણે કર્યો છે. તો નારણ કાછડિયા, પૂર્વ સાંસદ, જેમણે સીધો આક્ષેપ કર્યો પોલીસ ઉપર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું રક્ષણ કરનારા પર આક્ષેપ એ કર્યો છે કે તેઓ જ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. દારૂ અને સાથે રેતી ખનન માફિયાઓને અને બુટલેગરોને સાથ આપીને હપ્તા ઉઘરાવે છે ને તેના પોલીસ ખાતું તેના પર જ ચાલી રહ્યું છે. આ પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ કહ્યું છે. તો સામે કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મર પણ અમારી સાથે જોડાયા, એમણે પણ કહ્યું કે મોટા પાયે હપ્તારાજ ચાલી રહ્યું છે. દારૂ અને રેતીના હપ્તા ન માત્ર પોલીસ સુધી પરંતુ અહીંયા નેતાઓ સુધી પણ પહોંચી રહ્યા છે. અને પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ ઊંડો ઉતરીને એ તપાસ કરવી જોઈએ કે આમાં કયા કયા નેતાઓ સંડોવાયેલા છે, કયા કયા નેતાઓ સુધી હપ્તા પહોંચતા હોય છે.